હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમને આજનો આપણે જે લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલા તમને વાત કરી દઉં કે આપણે તમે ફર્સ્ટ લેક્ચર જોયું, મને એવી આશા છે કે તમે પહેલો લેક્ચર જોયું હશે. અને એ લેક્ચરમાં આપણે સહસંબંધની ત્રણ રીત હતી. એ ત્રણ રીત પૈકી બીજી રીત કારણની ગુણનપ્રકારની રીત વિશે આપણે માહિતી મળી અને એનો એક દાખલો પણ આપણે કરેલો હતો. અને જે નથી જોયું તે પ્લીઝ એ વિડિયો જોઈ લે અને પછી આપણે એ બીજી રીત પર આગળ વધશું. તો આજનો મારો લેક્ચર છે એમાં આપણે ત્રીજી રીત સ્પીયરમેનના ક્રમાંક સંબંધી રીત પર આપણે ડિટેલમાં વાત કરવાની છે. સ્ટાર્ટિંગમાં આપણે વ્યાખ્યા જોઈશું, કેમ આનો ઉપયોગ કરવામાં આવે તે, અને એના પછી આપણે એના બે દાખલા કરીશું અલગ અલગ રીતના. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. સ્પીયરમેનનો ક્રમાંક સંબંધની રીત. હવે પહેલો જે દાખલો જોયો હતો કે જેમાં કાર્ટેશિયન રીતનો ઉપયોગ કરેલો હતો, તે રીતમાં સંખ્યાત્મક હતી. બે પ્રકારના ચલ આવે, સંખ્યાત્મક ચલ અને બીજો આવે ગુણાત્મક ચલ. સંખ્યાત્મક ચલ એટલે શું આવે કે જેમાં સંખ્યા દર્શાવવામાં આવક છે, ગુણ છે, કોઈની ઉંમર હોય, આ બધી વસ્તુ જે હોય એને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે. ને એ જ્યારે આપેલું હોય ત્યારે આપણે કાર્ટેશિયન ગુણન પ્રકારની રીતનો ઉપયોગ કરી શકીએ. પણ આ સમજો કે કોઈની સુંદરતા વાત કરે છે, પ્રામાણિકતા છે, ગુણધર્મ આપેલો હોય ત્યારે શું કરવાનું? તો એના માટેનું આપણું આ રીત છે તે ક્રમાંક સહસંબંધી રીત છે. તો એના પર વાત કરીએ કે જો ગુણાત્મક ચલ એટલે કે ગુણધર્મ આપેલું હોય ત્યારે આપણે સ્પીયરમેનના ક્રમાંકની સહસંબંધી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રામાણિકતા, સુંદરતા, નૃત્ય કલા, સંગીત કલા કે જેમાં રેન્ક આપવામાં આવે છે. આનું બીજું નામ આપણે રેન્ક કોરિલેશન પણ કહી શકીએ. ક્રમાંકની જે વાત કરી છે એ ક્રમાંક એટલે રેન્ક, અને એ પ્રમાણે આપણે આપણો રીત કરવાનો છે ક્રમાંક સહસંબંધ એટલે કે રેન્કનો ઉપયોગ કરવાનો છે. તો એમાં પ્રામાણિકતા, સુંદરતા, નૃત્ય કલા, સંગીત કલા, જેમ કે તમને એક એક્ઝામ્પલ સમજાવું. કોઈ એ વ્યક્તિ છે એના 70% છે, બી વ્યક્તિ છે એના 80% છે, સી વ્યક્તિ છે એના 90% છે. હું તમને એમ પૂછું કે તમારે રેન્ક આપવો હોય, ક્રમ આપવો હોય, તમારે શું કરવાનું? તમે શું કહેશો કે 90% એને આપણે પહેલો નંબર આપ્યો, 80% એને બીજો નંબર આપો, 80% એને ત્રીજો નંબર આપો. તો બસ આ મેથમેટિક આવી જ વસ્તુ તમને અહીંયા વર્ણન કરેલું છે. તો હવે આપણે એની આગળ વાત કરીએ કે એને બે રીતે ગણવામાં આવે. કઈ બે રીત? તો પહેલું કે અવલોકનો પુનરાવર્તન ન પામે, એટલે કે અવલોકનો છે તે રિપીટ નહીં થાય. બીજી રીત છે જો અવલોકનો પુનરાવર્તન પામે ત્યારે શું કરવાનું તે. તો આપણે બે રીતના દાખલા જોવાના છે. પહેલું છે અવલોકનો પુનરાવર્તન ન પામે, એટલે દરેક આવી રીતે સિંગલ દરેક ડિજિટ હોય ત્યારે શું કરવાનું, અને બીજી મેથડ જોઈશું અવલોકનો પુનરાવર્તન પામે ત્યારે શું કરવાનું તે. ઓકે, રકમને બધું લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ કે જેમાં બે રીતની વાત કરેલી હતી. એમાં પહેલી રીત જે છે કે જેમાં એક પણ અવલોકન પુનરાવર્તન થતું નથી. ઓકે, કે જેમાં એક પણ અવલોકન રિપીટ કે પુનરાવર્તન થતું નથી. જો 57, 45, 14 એક પણ રિપીટ થતા નથી. તો એ રીતનો આપણે પહેલો દાખલો કરવાનો છે. આપણે હવે દાખલાની સ્ટાર્ટ કરીએ. તમને કીધું એ પ્રમાણે કે બે મેથડથી આપણે કરવાનું છે. એક મેથડ કે જેમાં પુનરાવર્તન થતું નથી તે, અને બીજી મેથડ છે કે પુનરાવર્તન અવલોકન જે પુનરાવર્તન પામે છે. એમાં પહેલી મેથડ છે કે જેમાં અવલોકન પુનરાવર્તન પામતું નથી, કે એક પણ અવલોકન જે તમને આપેલા છે રિપીટ થતા નથી. હવે તમને સ્ટાર્ટિંગના પહેલા લેક્ચરમાં વાત કરી તે પ્રમાણે કે આ ચેપ્ટરમાંથી તમને 3 માર્કનો એક સમ પૂછવાનો છે અને 5 માર્કનો પણ એક સમ તમને પૂછવાનો છે. એમાં 3 માર્કનો સમ છે તે કયો હશે? ક્રમાંક સંબંધ જે આપણે કરવાના છે તે. અને 5 માર્કનો જે સમ પૂછવાનો છે તે તમને કાર્ટેશિયનની ગુણન પ્રકારની રીત કે જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી તે કન્ફર્મ તમને એ જ સમ પૂછવાનો છે. તો ચાલો આપણે આ સમની સ્ટાર્ટિંગ કરીએ. સેમ x અને y આપ્યું છે તો આપણે x અને y પહેલા લખી કાઢવાનું. 57, 45, 14, 18 અને 8. y છે તે 13, 20, 10, 15 અને 5. હવે નામ પરથી ખબર પડે કે ક્રમાંક એટલે શું? તો કે આપણે રેન્ક આપવાનો છે. તો પહેલા આપણે x ને રેન્ક આપીએ, એના માટે rx લખવામાં આવે. rx લખવામાં આવે.
તો નંબર આપવાના છે તમને ખબર હોય કે જે વધારે હોય એને કયો નંબર આપવાનો અસર વધારે કોણ છે 57 ફર્સ્ટ રેન્ક આપવાનું સેકન્ડ રેન્ક કોને આપી 45 થર્ડ રેન્ક આપે 18 ને ફોર્થ આપે 14 ને અને ફિફ્થ આપે 8 ને તો આ જે રીતે x ને આપ્યા છે રેન્ક એ તમારે કોને આપવાના છે y ને આપવાના છે પહેલો રેન્ક આપે 20 બીજું આપે 15 ત્રીજું આપશું 13 ચોથું આપશે 10 અને પાંચમું આપશે 5 તો જે પ્રમાણે આપણે રેન્ક ક્રમાંક આપવાનો છે તે x ને પણ આપી દીધા અને સાથે આપણે y ને પણ આપી દીધા હવે પછીનો સ્ટેપ છે તે સારો છે d બરાબર rx ry d એ ડિફરન્સ પણ કહી શકે છે ડેવિએશન ઇંગ્લિશમાં કહી શકીએ છીએ એટલે શું કરવાનું છે rx માંથી ry માઈનસ કમ અહીંયા ખાસ તમારે ચિહ્ન ધ્યાન રાખવાનું છે જો પ્લસ આવે તો પ્લસ માઈનસ આવે તો માઈનસ 1 માંથી 3 જાય તો -2 અહીંયા આપણે ચિહ્નને ઇગ્નોર કરવાનો નથી 2 માંથી 1 જાય તો 1 4 માંથી 4 જાય તો 0 3 માંથી 2 જાય તો 1 5 માંથી 5 જાય તો 0 હવે શું કરવાનું છે આનો સરવાળો કરવાનો એ સરવાળો શું કહેવામાં આવે સિગ્મા ડી કહેવામાં આવે શું કહેવામાં આવે સિગ્મા ડી સિગ્મા એટલે સરવાળો કહેવામાં આવે ડી નો સરવાળો એટલે સિગ્મા ડી કહેવામાં આવશે તો સરવાળો કરીએ તો સરવાળો આનો આવે છે 0 હા આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે આનો સરવાળો સિગ્મા ડી નો સરવાળો હંમેશા 0 જ આવવો જોઈએ 0 નથી આવતો એનો મતલબ એમ કે તમે અહીંયા નંબર કે રેન્ક આપવામાં ભૂલ કરેલી છે એટલે આ હંમેશા 0 આવે અને થિયરીમાં પણ પૂછાય છે એમસીક્યુ બેઝ માં કે હંમેશા ક્રમાંક સહસંબંધ શોધતી વખતે સિગ્મા ડી ખાલી જગ્યા હોય આ તમારા માટે એમસીક્યુ બેઝ માં મોસ્ટ ટાઈમ આન્સર શું આવશે એનો 0 આવે તો સિગ્મા ડી હંમેશા 0 આવશે આના પછીનું સ્ટેપ છે d સ્ક્વેર કરો એટલે d નો વર્ગ કરવાનો 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 અને 0 નો વર્ગ 0 બીજી મિસ્ટેક સ્ટુડન્ટ ની કહો 1 નો વર્ગ 2 કરી નાખીએ છે આ બી ધ્યાન રાખવા જેવી બાબત છે હવે શું કરવાનું આનો સરવાળો કરવાનો 4 ને 5 ને 6 હવે d સ્ક્વેર નો સરવાળો કરે એનો મતલબ સિગ્મા d સ્ક્વેર સરવાળાને શું કહેવામાં આવે સિગ્મા કહેવામાં આવે અને સિગ્મા d સ્ક્વેર એટલે 6 આ આપણું જે કોષ્ટક જે બનાવવાનું હોય તે તમારું કોષ્ટક અહીંયા કમ્પ્લીટ થાય છે ને કોષ્ટક બનાવવું જરૂરી છે નહીં તો એક્ઝામમાં એના માર્ક કટ થાય છે હવે સૂત્ર r એટલે સહસંબંધ ની ખબર જ છે સૂત્ર શું છે 1 - 6 સિગ્મા d સ્ક્વેર n સ્ક્વેર - 1 બીજી મિસ્ટેક તમને કહું શું થાય છે આપણે આવી રીતે લખી કાઢી છે 1 - સિગ્મા 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર - 1 આ નથી કોણ કારણ કે 1 આખો અલગ છે પહેલા આપણે આ વસ્તુને કરવાનું હોય છે તો 1 - 6 સિગ્મા d સ્ક્વેર તો કેટલું છે 6 તો અહીંયા 6 લખ્યા n 1 2 3 4 5 5 નો સ્ક્વેર -1 1 6 36 5 એનું એમ જ રાખજો બીજી મિસ્ટેક તમે શું કરશો ગુણાકાર છે સીધું 5 * 5 25 કરી નાખો આ મિસ્ટેક પણ થવી જોઈએ નહીં પહેલા અહીંયા 5 નો વર્ગ કરો એટલે 5 નો વર્ગ થશે 25 અને એમાંથી -1 કરવાનો અહીંયા પણ 5 - 1 ને 4 નો સ્ક્વેર પણ ના એ પણ તમે ભૂલ કરી શકો છો એક્ઝામમાં એટલે અહીંયા પહેલા 5 નો વર્ગ કર્યો 25 ને એમાંથી 1 માઈનસ કર્યો 1 - 36 અહીંયા 5 અને 24 આવે 1 - 36 હવે 25 24 * 5 કરીએ એટલે તમારો આન્સર આવશે 120 1 - 36 ભાગ્યા 120 કરીએ એટલે આન્સર આવશે 0.3 એટલે 1 માંથી માઈનસ કરે તમારો આન્સર આવ્યો 0.7 r બરાબર 0.7 તમારો આન્સર આવ્યો આન્સર તમે હંમેશા બ્રેકેટ કરો અથવા તમે આવી રીતે સ્ક્વેર કરી શકો છો કેમ તો તમને આન્સર પર ચેક કરવાનું ફોકસ થાય એને કારણે તમે આટલું લખો તમારા માર્ક 3 માર્કનો જે સમ છે એ તમને 3 માર્ક મળશે નહીં તમને આના ખાલી મળશે 2.5 માર્ક તમારો હજુ એક મેઈન આન્સર છે તે બાકી છે એ આન્સર તમારે અહીંયા લખવાનો છે r બરાબર 0.7
જે એકની નજીક હોવાથી ગાઢ સહસંબંધ છે. બીજો મેઇન આન્સર આવ્યો ગાઢ સહસંબંધ. તમે જ્યારે આ અને આટલું લખશો તો જ તમને આના બેઠા 3 માર્ક મળે. બરાબર? એકવાર રિવાઇઝ કરી નાખી શું કર્યું છે. x અને y લખી દીધું. પછી શું કર્યું તો એને આપણે નંબર આપ્યા. x ને નંબર આપ્યા, y ને નંબર આપ્યા. ત્રીજો સ્ટેપ શું કર્યો? d બરાબર rx r એટલે rx માંથી ry માઈનસ કર્યો. જે પણ આવે છે એનો સરવાળો કરવાનો. એ સરવાળો હંમેશા 0 જ આવવો જોઈએ. આ ખાસ યાદ રાખવાનું. આગળ જવાનું એને શું કરવાનું? d સ્ક્વેર કરવાનો, બધાનો વર્ગ કર્યો એટલે વર્ગનો પછી સરવાળો કરવાનો. એ તમારો સરવાળો 6. સૂત્ર તમારું મેઇન 5 6 1 6 સિગ્મા d સ્ક્વેર n n સ્ક્વેર - 1. સૂત્રમાં કિંમત મૂકીએ છીએ અને આપણો આન્સર આવે છે 0.7. અહીંયા તમારો આન્સર કમ્પ્લીટ થતો નથી. તમારો મેઇન જે આન્સર છે આનું બીજું નામ આપણે વિશ્લેષણ પણ કહી શકીએ. કેવું હોય તો વિશ્લેષણ પણ કહી શકીએ. તો r બરાબર 0.7 જે 1 ની નજીક છે એટલે ગાઢ સહસંબંધ છે એમ કહી શકાય. જો r નો આન્સર r નો જવાબ 0 ની નજીક હતો એટલે કે 0.1 0.22 તો ગાઢ સહસંબંધ નથી એમ કહી શકાય. આપણે વાત કરી કે જેમાં અવલોકનો પુનરાવર્તન પામતા ન હતા. તમે સમજાયું શું હતું. હવે બીજો જે સમ છે મેથડની આ છે ક્રમાંક સહસંબંધ શું, પણ એમાં બે રીતનો બીજો દાખલો છે કે જેમાં પુનરાવર્તન પામે છે. એટલે કે x નું આપણે એક્ઝામ્પલ સમજીએ કે x બરાબર 5 10 10 15 20. જો આમાં શું છે તો એકનું એક અવલોકન બે વાર રિપીટ થયું. બીજું એક એક્ઝામ્પલ સમજીએ y હોય તો 10 20 5 5 5. તો આ જે છે આને કેવી રીતે કરવાનું, આ નંબર કેવી રીતે આપવાનો, એ નંબર આપવાની આખી જે પદ્ધતિ છે તે હવેના પછીના સમમાં આપણે જોવાનું છે. હવે જ્યારે પણ આવી કઈ સિચ્યુએશન કે પરિસ્થિતિ ઉદ્ભવે છે એને અવલોકનમાં ગાઢ એવું કહી શકીએ છીએ કે જ્યારે એક કરતા વધારે નંબર એ જેમ સમજો y માં 65 65 65 તો એકના એક અવલોકન પુનરાવર્તન પામે છે, રિપીટ થાય છે, તો એને શું કહેવામાં આવે છે? અવલોકનમાં ગાઢ ઉદ્ભવે એવું કહેવામાં આવે. અને આનું ઇંગ્લિશમાં કેવું હોય તો ટાઈ. આ બધાને ખબર હશે, મેચ જોઈએ એટલે મેચ પર આપણને ખબર કે ટાઈ એટલે શું, તો બે સરખા જ્યારે આ થઈ જાય રન એટલે આપણે ટાઈ કહીએ છીએ. ચલો આ અવલોકનની ગાંઠ ખોલવી કેવી રીતે, એ ખોલવાની રીત એટલે આપણે આ મેથડ કરીએ. ચલો તો x અને y લખો. x 25 58 215 72 58 25 90 162. y 65 140 500 115 65 65 220 અને 340. સેમ પહેલામાં કરેલું આપણે એ રીતે જ નંબર આપવાનું કામ કરવાનું છે. તો પહેલા નંબર કોને આપે? 215 ને આપે. બીજો નંબર 162, ત્રીજો નંબર 90, ચોથો નંબર 72, પાંચમો નંબર 58, છઠ્ઠો નંબર 58 ને પણ આપણે આપવાનું હોય છે. સોરી 58 ને આપણે 58 આવે તો 58 બે વાર છે. 58 58 તો કોને આપે? હવે હું આને 5 નંબર આપું, આ કે મેં શું ભૂલ કરી, એને મારે 5 નંબર આપવો જ પડે. તો એનું સોલ્યુશન આપણે લાવે કે આપણે બે વાર છે એટલે પાંચમો નંબર આપવાનો છે, તો પાંચમો વત્તા છઠ્ઠો ભાગ્યા 2 કરવાનો. જો કોઈ સંખ્યા રિપીટ થતી બે વાર તો શું કરવાનો? નંબર પાંચમો આપવાનો, તો પાંચમો વત્તા છઠ્ઠો ભાગ્યા 2 એટલે 11 ભાગ્યા 2 એટલે 5.5. એટલે બંનેને આપણે સરખા એવરેજ નંબર આપે એવું કહી શકીએ. એટલે કોઈને ખોટું લાગે નહીં. તો આને 5.5 અને આને પણ 5.5. એટલે હવે પાંચમો અને છઠ્ઠો નંબર આપણે આપી દીધો. હવે નંબર કયો આપવાનો આવે છે? સાતમો. સાતમો કોને આપે? તો 25 અને 25 ને સાતમો આપવાનો. સેમ પાછી કન્ડિશન એ જ ઉદ્ભવે આપણા માટે કે સાતમો નંબર આપવો કોને? હું આ 25 ને આપું, આ 25 કે મેં શું ભૂલ કરી, આ 25 ને આપું તો આ 25 કે મેં શું ભૂલ કરી.
તો એના માટેનું આપણું બેસ્ટ ઓપ્શન છે માર્ચ કરવાનું. કયો નંબર આપવાનો છે? 7મો આપવાનો છે. એટલે કેટલી વાર રિપીટ થાય? 2 વાર. તો 7મો + 8મો ભાગ્યા 2 એટલે 7 ને 8 15 ભાગ્યા 2 એટલે 7.5. એટલે બંનેને આપણે સરખા નંબર આપી દીધા એટલે લડાઈ નહીં લોકો. એટલે 7.5 અને 7.5. જો આપણે ઈઝી નંબર આપી દીધા અને આપણે ગાંઠ ઉકેલી નાખી એવું કહી શકીએ. સેમ સિચ્યુએશન આપણે અહીંયા કરવાનું. પાછો આપણે y નો નંબર આપીએ તો 340 ને 500 નો પહેલો નંબર આપીએ, 340 ને બીજો નંબર આપ્યો, પછી 220 ને આપણે ત્રીજો નંબર આપીએ, 140 ને ચોથો નંબર આપીએ, પછી 115 ને પાંચમો નંબર આપીએ. હવે છઠ્ઠો નંબર આપીએ 65 ને. પણ 65 તો જો 1 2 અને 3 વાર 65 આવે છે. સેમ સિચ્યુએશન. આને આપું તો આને કેવું કે ચાલો તને નંબર આપ્યો છઠ્ઠો, આગે રડવા માટે કે મેં શું ભૂલ કરી છે, મને બી ચાન્સ આપવો જોઈએ. તો એના માટેનો ઓપ્શન શું આપણી પાસે આવે છે? 3. આપણે નંબર આપવાનો 6. તો 6 + 7 + 8. અહીંયા બે વાર રિપીટ કર્યું તો આપણે બે વાર જ આગળ વધ્યા. અહીંયા કેટલી રિપીટ થાય છે? 1 2 અને 3 વાર. તો 1 2 અને 3 વાર આપણે નંબર આગળ વધવાનો અને 3 વાર રિપીટ થયું એટલે ભાગ્યા 3. એટલે 6 ને 7 13 ને 8 21 21 ભાગ્યા 3 એટલે તમારો આન્સર આવે 7. એટલે બધાને એક સરખા નંબર 7 7 7 એટલે બધાને એક સરખું આપણે મહત્વ આપેલું. હવે જો મારા અને કોઈ બીજાના પર્સન્ટેજ સરખા હોય અને મને 3 નંબર આપે અને બીજો નંબર આપે તો અન્યાય કહેવાય. એના માટે મારે ઇક્વલ નંબર આપવા હોય તો આપણે આ મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. rx અને ry તો આપણે આપી દીધું. હવે જે પ્રમાણે કરેલો તો તે પ્રમાણે d = rx - ry. 7.5 ને 7 જાય તો 0.5. 5.5 માંથી 4 જાય તો 1.5. 1 માંથી 1 જાય તો 0. 4 માંથી 5 જાય તો -1. 5.5 માંથી 7 જાય તો -1.5. જો આપણે અહીંયા કેવું 5 માંથી 4 માઈનસ કર્યું એટલે 1 નથી કર્યો. હવે અહીંયા શું કરશે છોકરાઓ ઉતાવળમાં 5 માંથી 7 જાય એટલે અહીંયા 2.5 લખી કરશે. આ ભૂલ નથી કરવાની કારણ કે આપણે નાનીમાંથી મોટી સંખ્યા માઈનસ કરવાની છે. એવું લાગતું હોય તો આપણે કેલ્સીનો ઉપયોગ કરી શકીએ છીએ. 7.5 માંથી 7 એટલે 0.5. 3 માંથી 3 જાય તો 0 અને 2 માંથી 2 તો 0. ચાલો હવે શું કરવાનો? સરવાળો કરવાનો. હું સરવાળો કર્યો અને મારો સરવાળો આવે છે કેટલા? સિગ્મા d = 0. જે પ્રમાણે તમને રૂલ્સ કીધેલો હતો કે આનો સરવાળો હંમેશા કેટલો આવવો જોઈએ? 0. તે આપણે કર્યું. અને જો 0 નથી આવતો એનો મતલબ કે આપણે કોઈ આમાં નંબર આપવામાં શું કરી છે? ભૂલ કરી છે એવું આપણે કહી શકીએ છીએ. હવે પાછળ કરવાનું છેલ્લી કોલમ b². 0.5 નો સ્ક્વેર 0.25. 1.5 નો સ્ક્વેર 2.25. 0 નો સ્ક્વેર 0. 1 નો સ્ક્વેર 1. 1.5 નો સ્ક્વેર 2.25. 0.5 નો સ્ક્વેર 0.25. 0 નો સ્ક્વેર 0. 0 નો સ્ક્વેર 0. એનો સરવાળો આપણે કરીએ એટલે આવે 6 અને આ શું આવ્યું? સિગ્મા d². બરાબર? સિગ્મા d² કેટલા આવ્યા આપડા? 6. આપણો આખો જે કોષ્ટકની ગણતરી હતી એ કોષ્ટકની ગણતરી આપણે અહીંયા કમ્પ્લીટ થઈ છે. આપણે આગળનો સ્ટેપ જે છે તે પરંતુ અહીંયા નવી સિચ્યુએશન ઊભી થઈ છે કે અહીંયા આપણે ડબલ રિપીટ થાય છે, ટ્રિપલ રિપીટ થાય તો એના માટે થોડું સ્ટેપ નવો કરવો પડશે ને એનું નામ છે CF ની ગણતરી. આ ખાસ બતાવવી પડશે CF ની ગણતરી. હવે એનામાં તમારે 3 ખાના પણ આપશે. પહેલું ખાનું પુનરાવર્તિત અવલોકન, બીજું ખાનું અવલોકન પામતી સંખ્યા એટલે કેટલી વાર અવલોકન પામે છે તે અહીંયા લખવાનું. અને ત્રીજું છે એક સૂત્ર યાદ રાખવાનું છે m3 - n/2. આ ત્રણનું તમારે કોષ્ટક બનાવવાનું હશે. પહેલું છે અવલોકન છે તે કયું અવલોકન પુનરાવર્તન પામે તે લખવાનું. અવલોકન પામતી સંખ્યા કેટલી વાર અવલોકન પામે છે તે લખવાનું. તે ત્રીજું આ તમારું સૂત્ર છે. હવે પહેલું અવલોકન લો તો અહીંયા 58 કંઈક છે તે 58 લીધું. કેટલી વાર અવલોકન પામે છે તો 2 વાર અવલોકન પામે છે તો 2 નો ઘન -2 ભાગ્યા 12 એટલે તમારો આવશે આન્સર 0.5.
બીજી સંખ્યા લે તો 25 પણ અવલોકન પામે છે. 25 જે છે તે 25 કેટલી વાર પુનરાવર્તન પામે છે? તો 2 વાર, અને 2 નો ઘન -2 ભાગ્યા 12 0.5. ત્રીજી છે એ આમાં આપણે 65 લીધી તો 65 પણ પુનરાવર્તન પામે છે. કેટલી વાર પુનરાવર્તન પામે છે? 3 વાર. 3 નો ઘન ભાગ્યા -3 ભાગ્યા 12, તે તમારો આન્સર આવશે 2. ટોટલ સરળ કરવાનો કેટલો આવે? 3 આવે. આ 3 તમારી સરળ થવાની CF. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો આવા સમને તમને યાદ ઓટોમેટિક રહેશે કે તમારે જ્યારે 2 વાર અવલોકન પુનરાવર્તન પામે છે તો 0.5 જ આન્સર આવવાનો છે, અને 3 વાર જે અવલોકન પુનરાવર્તન પામે ત્યારે તમારો આન્સર 2 જ આવવાનો છે. તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે. એટલે CF નો તમારો આન્સર આવે 3. હવે પછીનું જે સ્ટેપ છે તે આપણું મેઇન દાખલો. સૂત્ર છે R બરાબર 1 - સિગ્મા 6 સિગ્મા d². આવું આપણે પહેલા ફર્સ્ટ માં કરેલું, પરંતુ નવું આમાં ઉમેરાઈ જાય છે CF, એટલે પ્લસ CF તમારે લખવાનું, and n² - 1. આ સૂત્ર એમનું એમ જ છે. અહીંયા ખાલી સિગ્મા d² સાથે CF ઉમેરવામાં આવે છે. સૂત્રમાંથી કિંમત મૂકી દે 6. સિગ્મા d² કેટલા છે? તો 6 છે, પ્લસ CF કેટલા આવ્યા? CF ની ગણતરી કરીને આપણને CF 3 મળ્યા. n કેટલા છે? 1 2 3 4 5 6 7 8 8 n છે તો 8 n 8 નો સ્ક્વેર -1 1 - 6 6 ને 3 9 8 8 નો સ્ક્વેર 64 64 માંથી 1 જાય તો 63 1 - 9 છંગી 54 અને 8 ગુણ્યા 63 કરીએ એટલે આવે 504. 1 - 54 ભાગ્યા 504 કરીએ એટલે આપણો આન્સર આવશે 0.1071. બરાબર. ચાલો હવે તમને મેં ફર્સ્ટ લેક્ચરમાં તમને એક કીધેલું હતું કે આપણે જનરલ પોઈન્ટ પછી બે આંકડા ધ્યાનમાં લેવા, પણ ત્રીજો આંકડો જો 5 અથવા 5 કરતા વધારે હોય તો આગળ એક ઉમેરો. ચાલો હવે ત્રીજો આંકડો 7 છે એટલે 5 કરતા મોટો કે તો આપણે આગળ એક ઉમેરવું પડે. એટલે અહીંયા આપણે એક ઉમેરીએ 10 ને 11 થાય એટલે 1 - 0.11 એટલે આપણો આન્સર આવશે 0.89. એટલે r બરાબર 0.89. સી આપણે આટલો લખીને આન્સર છોડી દઈશું તો એક્ઝામના જે પેપર ચેક કરો તો તમને કેટલા માર્ક આપશે? 2.5. કેમ? કારણ કે હવે આપણો જે મેઈન આન્સર છે આ છે. r બરાબર 0.89 જે 1 ની નજીક હોવાથી ગાઢ સંબંધ છે. મેં આટલું જ્યારે કમ્પ્લીટ કરશો તો જ તમારા કમ્પ્લીટ 3 માર્ક મળશે. પાછી એકવાર આપણે રિવાઇઝ કરી નાખીએ શું કર્યું તે. ચાલો આ મેથડ ક્યારે કરવાની કીધું? CF કરવાનું, આ બધી વસ્તુ કરવાની ક્યારે કરવાની તે? તો જ્યારે અવલોકન પુનરાવર્તન પામતા હોય, જેમ કે અહીંયા 58 તો 2 વાર છે તો ભાઈ નંબર કેવી રીતે આપો? રેન્ક કેવી રીતે આપો? કોને કલા આપો, કોને બીજે આપો? નંબર સરખા હોય, અવલોકન સરખા હોય તો રેન્ક કેવી રીતે આપો? તો તે સમયે તમારે આ મેથડ કરવાની હશે. x અને y લખી કાઢ્યા છે. હવે નંબર આપવાના છે. નંબર જે પ્રમાણે આવતા હોય હવે અહીંયા આવેલું છે 58 ને આપણે આપવાનું છે પાંચમો નંબર, પણ 58 અહીંયા 2 છે તો 2 માંથી કોને પાંચમો આપવો? એના કરતા એક વચ્ચે સિચ્યુએશન આવી ગઈ કે સરેરાશ આપવામાં આવે કે જેમાં 5 કેટલા રિપીટ થાય? 2 વાર, તો આપણે 2 વાર લખવાનું 5 + 6 ભાગ્યા 2. જે પણ આપણને મળે એ આપણે નક્કી કરવાનું. અને આને શું કહેવામાં આવે? સરેરાશ કહેવામાં. તમને ખ્યાલ છે 11 નું છે. સેમ આગળ 25 નો નંબર આપવામાં આવે કે 7મો નંબર આપવાનો હોય છે, પણ એ કેટલી વાર રિપીટ થાય છે? 25 એક વાર અને 2 વાર. તો 7 + 8 એટલે 15 15 ભાગ્યા 2 એટલે 7.5. તમને એક સિક્રેટ કહું, આવું કદાચ અઘરું પડે એક્ઝામમાં, તે એક સિક્રેટ છે. તે શું છે? તમારે પાંચમો આપવાનો છે નંબર, કેટલી વાર રિપીટ થાય છે? 2 વાર રિપીટ થાય છે. જો તમને આપણું કદાચ એક્ઝામમાં કન્ફ્યુઝ થઈ જાય તો એક સિક્રેટ એવી છે કે પાંચમો નંબર આપવાનો હોય તો એમાં 0.5 ઉમેરી દેવાના કે તમારા નંબર બંનેને આપી દેવાનો. ચાલો એક એક્ઝામ્પલ સમજીએ કે તમારે 30 છે અવલોકન,
એ તમને પાંચમો નંબર તમારે આપવાનો છે ને 2 વાર રિપીટ થાય છે. તો મેં આપણે શું શીખ્યા હમણાં 5 + 6. તમારે કદાચ એક્ઝામમાં આવું યાદ નથી આવતું તો ડાયરેક્ટ જ આપણે 5.5 બંનેને આપી દેવાના. 30 ને 30 ને 5.5 5.5 આવી રીતે આપી શકાય છે. બરાબર. સેમ એવી રીતે કદાચ ધારો કે 3 વાર રિપીટ થાય છે, જેમ કે અહીંયા 6 + 7 + 8, તો જે કરવાનું ભાગ્યા 3. હવે મને આવું નથી આવડતું અને કોઈ સંખ્યા 3 વાર રિપીટ થાય છે તો વચ્ચેનો જે આંકડો છે એ જ તમારો આન્સર આવે. જેવી રીતે 2 + 3 + 4 કરવાનું હોય તો આ નંબર આપવાનો 2 3 4 કરો ને તો વચ્ચેનો જે આંકડો હોય એ તમારો ડાયરેક્ટ આન્સર આવશે. એટલે તમે 3 લખી શકો છો. એક શોર્ટકટ છે પણ આપણે એ બધામાં ભણવાની જરૂર નથી, કારણ કે આપણે સિસ્ટમેટિક જેટલું શીખશું એટલું તમને આગળ કોલેજમાં ભવિષ્યમાં તમને આગળ એ વસ્તુ કામ લાગશે. આપણે y ને પણ નંબર આપી દીધા. પછી સ્ટેપ તો ખબર જ છે, d = rx - r y કરવાનું ને એનો આન્સર 0 આવવાનો એ પણ તમને ખબર છે. d² કરવાનો અને સરવાળો કરવાનો. હા, હવે આપણે નવું શીખ્યા CF ની ગણતરી. એ પણ ક્યારે કરવાની કે જ્યારે અવલોકન જે છે એ પુનરાવર્તન પામતું હોય ત્યારે. તો પુનરાવર્તિત અવલોકન પામેલી સંખ્યા કઈ છે, કેટલી વાર અવલોકન છે. અહીંયા મેઈન શું છે, કેટલી વાર. મેઈન વસ્તુ છે કેટલી વાર એ સંખ્યા પુનરાવર્તન પામે છે તે લખવાનું સૂત્ર છે અને એનો આ સરવાળો કર્યો. સરવાળો કર્યો પછી આ સૂત્રમાં નવું અહીંયા શું મેળવ્યું, CF મેળવ્યું. સૂત્ર પરથી કિંમત મૂકીએ, આન્સર આવ્યો અને 1 ની નજીક ઓવરટેક ઘાત સંબંધ છે તે આપણે કહી શકીએ. તો અહીંયા તમારા જે લોંગ સમ છે, એક તો તમને 5 નો સમ સમજાયો, એક એટલે પહેલા એક 5 નો સમ સમજાયો કે જેમાં તમને કેલ્ક્યુલેશનની રીતનો ઉપયોગ કરવા દો, અને 3 માર્કનો સમ સમજાયો. આજે આ લેક્ચરને 3 માર્કનો સમ સમજાયો એટલે તમારું 8 માર્કનું અહીંયા કમ્પ્લીટ. એટલે તમને કોઈ પૂછે કે મારું કેટલું માર્કનું કમ્પ્લીટ, તો આપણું આ ચેપ્ટરનું 8 માર્કનું કમ્પ્લીટ. અને બીજા એક બે MCQ ક્વેશ્ચન આવું ટીક કર્યો કે આવું પૂછવા લાયક છે, અવલોકનમાં ઘાટ ટાઈ છે જે પૂછવા લાયક છે, એટલે તમે સમજો કે તમારું 10 માર્કનું આ ચેપ્ટર અત્યારે કમ્પ્લીટ. ઓકે, હવે આ ચેપ્ટરમાં કે કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ સમ એવો હોય કે જે તમને ડાઉટફુલ લાગતો હોય કે મને પ્રોબ્લેમ છે, નીચે તમે કોમેન્ટ બોક્સમાં તમે કરી શકો છો. થેન્ક યુ.